નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજ્યાયાન નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રશ્નમૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 635 સુધી સ્વાધ્યાય કર્યો છે. 635માં પ્રશ્નના સમાધાન પછીથી આગળ આજે લઈએ છીએ પાના નંબર 349. 635ના સમાધાન પછીથી પાના નંબર 349 ઉપર અહીંયા પ્રશ્ન છે, પ્રમાણ જ્ઞાન કામનું છે તે કેવી રીતે? અગાઉ પહેલા એક કોઈ પ્રશ્નની અંદર વાત આવી હતી કે પ્રમાણ જ્ઞાન પણ કામનું છે, એટલે એ વાતને લઈને કોઈએ પ્રશ્ન કર્યો કે પ્રમાણ જ્ઞાન કામનું છે તે કેવી રીતે? પ્રમાણ જ્ઞાનનો સામાન્ય અર્થ આપણે સમજીએ છીએ કે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજવામાં આવે, એનું જ્ઞાન કરવામાં આવે તો એ એક પ્રમાણ જ્ઞાન છે. એવી સામાન્ય આપણી માન્યતા છે, આપણે એમ સમજીએ છીએ. એક જ અપેક્ષાથી જોઈએ, એક જ નય દ્વારા વસ્તુને જાણીએ, એનું જ્ઞાન કરીએ તો બીજી અપેક્ષા સાથે રહેલી છે એનો ખ્યાલ આવે નહીં તો એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન ન કહેવાય. એટલે પ્રમાણ જ્ઞાનમાં તો બધી અપેક્ષાથી જ્ઞાન કરવામાં આવે એટલે એને પ્રમાણ જ્ઞાન કહેવાય. અહીંયા પ્રમાણ જ્ઞાન કામનું છે તે કેવી રીતે એવો પ્રશ્ન છે. કેમ કે દ્રષ્ટિનો વિષય જોઈએ તો એક અપેક્ષાએ ત્રિકાળ વસ્તુ શુદ્ધ છે તો એક જ અપેક્ષા છે ને. દ્રવ્ય અપેક્ષાએ જ આત્મા પૂર્ણ છે, પવિત્ર છે, શુદ્ધ છે, દ્રવ્ય અપેક્ષાએ છે. પર્યાય અપેક્ષા તો મલિનતા છે ને. તો પ્રમાણ જ્ઞાન કરીએ છીએ સંસાર પર્યાયમાં રહેલા જીવને માટે, તો એને મલિનતા પણ છે પર્યાયમાં અને એનું દ્રવ્ય શુદ્ધ પણ છે. તો પ્રમાણ જ્ઞાન તો આ પ્રમાણ જ્ઞાન થયું. તો એમાં આત્માનો કેવી રીતે વિચાર કરવો? એટલે દ્રષ્ટિના વિષયની જ્યારે વાત આવે એટલે પુરુષાર્થ કરવાની, ત્યારે જે મુખ્ય છે અને બીજું જે ગૌણ છે એ બેને સમજવું પડે. પણ પ્રમાણ જ્ઞાન થયા વિના, બધી અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને જાણ્યા વિના ખબર કેવી રીતે પડશે કે આ મુખ્ય છે અને આ ગૌણ કરવા લાયક છે? એટલે પ્રમાણ જ્ઞાન તો કરવું તો પડે. કોઈ કહે છે એકાંતે અમારે પર્યાયનું શું કામ છે, અમે સ્વરૂપને જાણીએ, બસ સ્વરૂપ શુદ્ધ છે. ના, એમ નહીં થાય. અનેક પ્રશ્ન ઉઠશે અને કોઈક વસ્તુ મિથ્યા માન્યતા જે છે ને એને પણ એમાં તું સાચી માની લઈશ. એટલે પ્રમાણ જ્ઞાન તો કરવું જ પડે. સાધકને દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી પ્રમાણ જ્ઞાન કરીને આગળ વધવાનું છે. શાસ્ત્રોમાં અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને એટલે જ કહેવામાં આવ્યું છે. અને ભગવાનની વાણી તો સ્વાદવાદ મુદ્રિત એટલે અનેકાંતમય વાણી છે. આટલી વાતને બેક ઓફ માઇન્ડ રાખી અને આપણે આગળ વાંચીએ. પૂજ્યબેનશ્રીએ સમાધાન આપ્યું છે કે દ્રવ્ય દ્રષ્ટિ ગ્રહણ કરતા દ્રવ્ય શુદ્ધ છે એમ જોર આવવા છતાં, દ્રવ્ય દ્રષ્ટિ ગ્રહણ કરતા દ્રવ્ય શુદ્ધ છે એમ જોર આવવા છતાં પર્યાયમાં અશુદ્ધતા છે તે ખ્યાલ જ્ઞાનમાં છે. પર્યાયની અશુદ્ધતાને માનીએ જ નહીં એમ નહીં, જ્ઞાનમાં એ હોવું જોઈએ. દ્રવ્ય છે તે શુદ્ધ છે, એ દ્રષ્ટિ કરવા લાયક છે, એ વાત જેમ જ્ઞાનમાં છે તો એ જ વખતે પર્યાયમાં મલિનતા છે, અશુદ્ધતા છે એ પણ ખ્યાલ હોય. એટલે બંને અપેક્ષાથી જ્યારે એમ જ્ઞાન કરવામાં આવે આત્મા વિશેનું તો એ પ્રમાણ જ્ઞાન છે. તો
તો પર્યાયમાં અશુદ્ધતા છે એનું જ્ઞાન કરવાથી શું લાભ? અને એ જ વાત બેનશ્રી અહીંયા સમજાવે છે કે ભલે દ્રવ્ય દ્રષ્ટિ ગ્રહણ કરતા દ્રવ્ય શુદ્ધ છે એમ જોર આવવા છતાં પર્યાયમાં અશુદ્ધતા છે તે ખ્યાલ જ્ઞાનમાં છે, અને જ્ઞાનને શુદ્ધતા અને અશુદ્ધતા બંનેનો ખ્યાલ છે. જેમ જેમ એની શુદ્ધતા વધતી જાય છે, અશુદ્ધતા ઘટતી જાય છે, એનો પણ એને ખ્યાલ છે, અને તેથી અશુદ્ધતાને ટાળવાનો પુરુષાર્થ ઉપડે છે. માટે તે પણ કામનું છે, એટલે એમ પ્રમાણ જ્ઞાન થયું. અશુદ્ધતા ટાળવી છે અને શુદ્ધ પર્યાય પ્રગટ કરવી છે. તેને માટે દ્રવ્ય ઉપર દ્રષ્ટિનું જોર છે, છતાં હજી પર્યાયમાં અશુદ્ધતા છે અને શુદ્ધ પર્યાય પ્રગટ કરવી છે. તેથી પ્રમાણ જ્ઞાન પણ કામનું છે. દ્રવ્ય દ્રષ્ટિના જોરથી અને પ્રમાણ જ્ઞાનથી એટલે બંનેથી પુરુષાર્થ ઉપડે છે. પુરુષાર્થમાં દ્રવ્ય દ્રષ્ટિનું જોર છે અને પ્રમાણ જ્ઞાન પોતાની વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા છે તો અશુદ્ધતા ટાળવી છે એટલે જોર ઉપડે છે. એટલે પુરુષાર્થ બમણા જોરથી થાય છે. બેમાંથી એક જ હોય તો દ્રષ્ટિ અને જ્ઞાન બંને ખોટા થાય છે. ધારો કે પર્યાયને માનીએ જ નહીં તો પછી આભાસીપણું આવી જાય. પર્યાયને માનીએ જ નહીં તો દ્રવ્ય શુદ્ધ છે, નિશ્ચય આભાસીપણું આવી જાય. એમ ન ચાલે. અને માત્ર પર્યાયની દ્રષ્ટિ જ કરીને રહીએ કે અત્યારે પર્યાયમાં મલિનતા છે, પર્યાયમાં શુદ્ધતા થઈ શકે છે વગેરે, પર્યાય સંબંધી જ, તો પણ નહીં ચાલે. જે શુદ્ધ છે અને પુરુષાર્થમાં જે કારણ છે એવું શુદ્ધ દ્રવ્ય એ દ્રષ્ટિનો વિષય છે. એ વાત પણ જ્ઞાનમાં એને સ્વીકારવી પડે. આ વર્તમાન પર્યાય છે એ દ્રષ્ટિનો વિષય નથી. એટલે કહે છે કે બેમાંથી એક જ હોય તો દ્રષ્ટિ અને જ્ઞાન બંને ખોટા થાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ન હોય અને માત્ર જ્ઞાનથી વિચાર કરે તો પણ જ્ઞાન સમ્યક થતું નથી. શાસ્ત્રનો અભ્યાસ કરે, બધી વાત જાણે અને જ્ઞાન દ્વારા જાણે, પ્રમાણ જ્ઞાન હોય, બધું બરાબર છે, પણ સમ્યક જ્ઞાન થતું નથી. અનુભૂતિ વિનાનું જે જ્ઞાન છે માહિતી રૂપ છે. અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિનું જોર હોય અને જ્ઞાન કામ ન કરે તો દ્રવ્ય ઉપર દ્રષ્ટિનું જોર એકાંત થયું, અર્થાત પર્યાયનો સ્વરૂપ ગ્રહણનો પુરુષાર્થ થયો કે નહીં તેનો કાંઈ ખ્યાલ જ નથી. તો દ્રવ્ય દ્રષ્ટિ ખોટી થાય છે. એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ કરતા એનું જોર થતા પરિણામ પોતાના નિર્મળ થાય છે એ વાત જ્ઞાન જાણે છે, અને એવો જ્ઞાનમાં સ્વીકાર પણ છે કે અશુદ્ધિ છે છતાં પણ શુદ્ધિ વધતી જાય છે. એટલે એમ પર્યાયનો સ્વરૂપ ગ્રહણનો પુરુષાર્થ થયો કે નહીં તેનો એ રીતે ખ્યાલ આવે. જો પર્યાયને પણ માની હોય તો પણ એકલું દ્રવ્ય તરફની દ્રષ્ટિ કરે, શું થઈ રહ્યું છે, કેવા પરિણામ થયા છે એનો વિચાર જ ન કરે, એવું જ્ઞાન જ ન થાય તો કહે છે કે તો દ્રવ્ય દ્રષ્ટિ ખોટી થાય છે. પર્યાયનો સ્વરૂપ ગ્રહણનો પુરુષાર્થ થયો કે નહીં એનો કાંઈ ખ્યાલ જ નથી, તો પછી દ્રવ્ય દ્રષ્ટિ ખોટી થાય છે. મુક્તિના માર્ગમાં બંને કામ કરે છે. મુખ્યતા ભલે દ્રવ્ય દ્રષ્ટિના જોરની હોય પણ પ્રમાણ જ્ઞાન સાથે હોય છે. બંને સાથે ને સાથે કામ કરે છે. તો એ રીતે 636માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછી પ્રશ્ન છે, પ્રમાણ જ્ઞાન સાથે ન રાખીએ તો નિશ્ચય આભાસી થવાનો અવકાશ છે? બરાબર કર્યો છે પ્રશ્ન. પ્રમાણ જ્ઞાન સાથે ન રાખીએ તો નિશ્ચય આભાસી થવાનો અવકાશ છે? સમાધાનમાં કહે છે કે હા, નિશ્ચય આભાસી થવાનો અવકાશ છે. તેની દ્રવ્ય દ્રષ્ટિ જ ખોટી છે.
એ પછી મુમુક્ષુએ ફરી પાછો પ્રશ્ન કર્યો, પેટા પ્રશ્ન એમાં કરે છે કે અનેકાંતની શૈલી એવી છે કે બંને પાસાથી સ્વરૂપ તરફ જવાની પ્રેરણા મળે. મંત્રીએ એનો વિસ્તાર કર્યો છે કે હા, અનેકાંતનું સ્વરૂપ જ એવું છે. દ્રવ્ય દ્રષ્ટિએ શુદ્ધ છું એમ દ્રષ્ટિમાં એકાંત આવ્યું ત્યારે દ્રવ્ય પર્યાયનું જ્ઞાન પણ સાથે રહે છે. એટલે કે સમ્યક એકાંતની સાથે અનેકાંત રહેલું છે અને તો એકાંત સાચું થાય છે, તો એ સમ્યક એકાંત કહેવાય. દ્રષ્ટિનો વિષય એ એવો છે કે જ્યાં દ્રષ્ટિ કરતા નિર્મળ પરિણામ થાય છે. આવું જ્ઞાન અને પછી એવો પુરુષાર્થ એ મહત્વનું છે, પણ સાથે વર્તમાન પર્યાયનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. કેમ કે પરિણામ પોતાના કેવા થયા એ કોણ જાણશે? એ જ્ઞાન જાણે છે ને. એટલે પેલું જે પુરુષાર્થ માટે જે લેવામાં આવ્યું એ એકાંતે દ્રવ્યનું સ્વરૂપ લીધું, આત્માનું સ્વરૂપ એકાંતે લીધું, તો એકાંત જે છે તે સમ્યક એકાંત છે, સાથે જ્ઞાનમાં અનેકાંત પણ રહ્યું છે અને તો એકાંત એ સાચું છે, તો નિશ્ચય આભાસી થવાનો પ્રસંગ આવતો નથી. તો એ પ્રશ્ન 637 નું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, સમ્યક દર્શન કરવા માટે એક ક્ષણભંગુરતાનો વિચાર કરીને વૈરાગ્ય લાવે અને એક આત્માનું બહુમાન લાવે, તે બેમાંથી કાર્યકારી કોણ? સમ્યક દર્શન કરવા માટે એક વ્યક્તિ એવો છે કે જે ક્ષણભંગુરતાનો વિચાર કરી અને વૈરાગ્ય લાવે, અને બીજો જે છે એવો છે કે જે આત્માનું બહુમાન લાવે. તો બેમાંથી કોણ સાચો એમ પ્રશ્ન કરી શકે. એટલે આ બે રીતમાંથી કઈ રીત સાચી? બેમાંથી કાર્યકારી શું? ક્ષણભંગુરતાનો વિચાર કરી જગત આખું ક્ષણભંગુર છે, વિનાશી છે એમ કરી અને વૈરાગ્ય લાવે, અને બીજો એવી રીતે વિચાર કરે આત્માનું બહુમાન લાવે અને એમ આગળ વધે. તો સમ્યક દર્શન પ્રગટ કરવા માટે આમાંથી બેમાંથી કાર્યકારી શું થાય? સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે વૈરાગ્ય લાવવા માટે બધું ક્ષણિક છે એમ વિચારે, તેની સાથે આત્માની મહિમા બધું હોય. વૈરાગ્ય આવે તે માટે એમ વિચારે કે આ દેહ ક્ષણભંગુર છે, આ શરીર શાશ્વત નથી, આત્મા મહિમાવંત છે, આ બધું બીજું બધું જે કંઈ છે સંયોગમાં એ બધું દુઃખરૂપ છે અને આકુરતામય છે. એમ અનેક પ્રકારથી વૈરાગ્ય આવે તેમાં આત્માને ઓળખવાનું ધ્યેય મુખ્ય હોવું જોઈએ. એકલો વૈરાગ ટકતો નથી. એકલો વૈરાગ્ય આવે અને દીક્ષા પણ લઈ લે, પણ એથી કઈ સહાનુભૂતિ થતી નથી. બધું ક્ષણભંગુર છે, ક્ષણિક છે, શરીર કાયમ રહેવાનું નથી. આ બધી વાત જે છે બરાબર છે, પણ એ નાસ્તિપૂર્વકના કથન છે. જગત આખાના બધા જ પદાર્થો જે છે એ કોઈ રીતે મને સુખનું કારણ નથી, આ બધો વિચાર કરે અને જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ કેળવાય એવો વૈરાગ્ય આવે, અથવા તો કોઈ સ્વજનનું અવસાન થયું હોય તો પણ એવો વૈરાગ્ય આવે કે છેવટે તો આ દેહ છોડવાનો જ છે. તો આ બધા વૈરાગ્ય છે, પણ એ વૈરાગની સાથે જ્ઞાન ન હોય તો વૈરાગ લાંબો ટકતો નથી. જ્ઞાન સહિતનો વૈરાગ્ય હોય તો જ એ ટકે છે. અને એમાં પણ આત્માનું જ્ઞાન જેને થયું છે એને તો પછી આપોઆપ વૈરાગ્ય વૃદ્ધિ પામતો જાય છે. સમ્યક દર્શન થયું છે એને પહેલા શરૂઆતમાં એટલો વૈરાગ્ય ન હોય, પણ પછી તો વૈરાગ્ય વૃદ્ધિ પામે જ છે. એટલે બંને વાત સાથે હોય. સમ્યક્તનો પુરુષાર્થ છે અને એ પુરુષાર્થમાં આત્માનું
મહાત્મા ખૂબ હોવું જોઈએ, એની રુચિ હોવી જોઈએ, અને સાથે ને સાથે જગતના પદાર્થોમાં સુખની બુદ્ધિ, હિતની બુદ્ધિ જે છે કે અહિતની બુદ્ધિ, એ બધું ટળી જવું જોઈએ. એટલે એવો વૈરાગ્ય પણ હોવો જોઈએ. એટલે બંને સાથે હોય. વૈરાગ્ય આવે તેમાં આત્માને ઓળખવાનું ધ્યેય મુખ્ય હોવું જોઈએ. એકલું બહારની વાત છે એમ નહીં. મારો આત્મા શાશ્વત છે અને આ દેહ ક્ષણભંગુર છે, એમ પોતાના અસ્તિત્વ તરફ પોતાનું જોર આવવું જોઈએ. મુખ્યતા એની હોવી જોઈએ. આ દેહ શાશ્વત નથી તો શાશ્વત શું છે? શાશ્વત મારો આત્મા છે. આ રીતે શાશ્વત આત્માના ધ્યેય પૂર્વક આ બધું ક્ષણભંગુર છે એ વૈરાગ્ય યથાર્થ છે. તો એ 638માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, મુખ્યતા આત્માના સ્વભાવની હોય. પૂજ્ય બેનથી સમાધાનમાં કહે છે કે મુખ્યતા આત્માના સ્વભાવની હોવી જોઈએ. મુખ્યતા આત્માના સ્વભાવની હોવી જોઈએ. એકલી ક્ષણભંગુરતાનો વૈરાગ્ય આવે અને શાશ્વત આત્મા તરફનું ધ્યેય ન હોય તો તે માત્ર વૈરાગ્ય પૂરતું થાય. માટે શાશ્વત આત્માનું જ ધ્યેય હોવું જોઈએ. આત્મા શાશ્વત છે અને આ બધું ક્ષણિક છે, એટલે શાશ્વત આત્માને જ ગ્રહણ કરવું. ક્ષણિક છે એટલે એને ગ્રહણ કરવાનો કોઈ પ્રશ્ન નથી, એ રહેવાનું નથી, એમ એની સમજ હોવી જોઈએ. આત્મા શાશ્વત છે, શાશ્વતને ગ્રહણ કરવું. આ બહારનું કાંઈ ગ્રહણ કરવા જેવું નથી. એ તો પરદ્રવ્ય છે અને તેના ફેરફારો જે થાય છે એ બધા પણ ક્ષણિક છે. પણ મારો આત્મા એક સરખો શાશ્વત રહેનારો છે. આમ આત્માને ગ્રહણ કરવું, પોતાના તરફનું, પોતાના અસ્તિત્વનું ગ્રહણ, જોર, ધ્યેય અંદરથી આવવું જોઈએ. પોતાના અસ્તિત્વનો સ્વીકાર, પોતાના અસ્તિત્વનું ગ્રહણ, પોતાનું સ્વરૂપ જેવું છે તેવું શુદ્ધ, એની જ પ્રાપ્તિ, એ બધું અંદરથી આવવું જોઈએ. જો તે આવે તો યથાર્થપણે ત્યાગ થાય. અંદરથી રાગ છૂટે ત્યારે સાચો વૈરાગ્ય આવે અને તે શાશ્વત આત્માના જોરપૂર્વક આવે છે. શાશ્વત આત્મા એવો પોતાના આત્માનો સ્વીકાર થયો છે અને એ જ પોતાને પ્રાપ્ત કરવું છે, પ્રગટ કરવું છે, એવા જોરપૂર્વક એ આગળ વધે છે. તો રત્નત્રયના પરિણામ થાય છે, નિર્મળ પરિણામ થાય છે. તો એ 639માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, નિરંતર ભેદ જ્ઞાન કરતા રહેવું. નિરંતર ભેદ જ્ઞાન કરતા રહેવું પ્રશ્ન કર્યો છે. પછી બેનશ્રી કહે છે, અંતરનો સ્વભાવ ઓળખી નિરંતર ભેદ જ્ઞાન કરવું. અંતરનો સ્વભાવ ઓળખી નિરંતર ભેદ જ્ઞાન કરવું. ભેદ જ્ઞાન કોનાથી કરવું છે? એક વસ્તુ શાશ્વત નિત્ય પરમ સત્ય છે તો એનાથી બીજું બધું જુદું છે એમ ભેદ જ્ઞાન કરવું છે ને. એટલે અંતરનો સ્વભાવ ઓળખી નિરંતર ભેદ જ્ઞાન કરવું. જો કે અંતરથી ભેદ જ્ઞાન થાય ત્યારે જ યથાર્થ ભેદ જ્ઞાન થાય, એને જ યથાર્થ ભેદ જ્ઞાન કહેવાય. પણ તે ન થાય ત્યાં સુધી એવી ભાવના હોય, એવું રટણ કરે અને એનો પુરુષાર્થ ઉપાડે. પ્રથમ ભલે વિકલ્પથી ભેદ જ્ઞાન કરે, પણ યથાર્થ તો જ્યારે સહજ થાય કે આ બધું સહજ રીતે જ પોતાને જુદું ભાષે, પોતે બધાથી જુદો ભિન્ન, જુદો જ છે એમ ભાષે, સહજ થાય ત્યારે જ થાય. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવી,
દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવી અને ભેદ જ્ઞાન કરવું તે એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. મુક્તિનો આ એક જ ઉપાય છે. ધર્મની શરૂઆત પણ ત્યાંથી જ થાય છે. એ 640માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, દ્રવ્યને અકારણ પારિણામિક ભાવ કેવી રીતે કયો છે? પારિણામિક ભાવ તો કયો, પણ એને એક ક્યારેક એ રીતે બોલાય છે, કહેવાય છે કે અકારણ પારિણામિક ભાવ, જેનું કોઈ કારણ નથી. આ તો જરાક વિચાર કરીએ તો એ સમજાય છે. કોઈ પણ દ્રવ્યને વિચાર કરીએ તો કોઈ પણ દ્રવ્ય શા માટે છે એનું કોઈ કારણ નથી. અન્ય મતની અંદર જે માન્યતાઓ જે પડી છે ને કે એને બ્રહ્માએ ઉત્પન્ન કર્યું વગેરે વગેરે, એવી કોઈ વાત નથી. જે દ્રવ્ય છે તે અનાદિથી છે. શુક્ર છે, કોઈ કારણ નથી, છે તો છે. જે છે એનું કારણ શું? એનું કોઈ કારણ હોતું નથી. આ તો છ દ્રવ્યને માટે આ વાત લાગુ પડે છે. દ્રવ્ય અકારણ, શુક્ર દ્રવ્ય છે, કોઈ કારણ નથી. જે છે અનાદિ અનંત, અનાદિથી છે, અનંતકાળ સુધી રહેવા વાળા છે. છ દ્રવ્ય તો છે. અહીંયા કહે છે કે દ્રવ્યને અકારણ પારિણામિક ભાવ કેવી રીતે કયો છે? અહીંયા બેન સમાધાનમાં કહે છે કે દ્રવ્યને કોઈ કારણ લાગુ પડતું નથી. દ્રવ્યને કોઈ કારણ લાગુ પડતું નથી. વળી તે સ્વતઃ સિદ્ધ છે. એને સિદ્ધ કરવાની ખરેખર જરૂર પડતી નથી કે આ દ્રવ્ય છે, સ્વતઃ સિદ્ધ છે. કોઈના કારણથી દ્રવ્ય પરિણમે એવું હોય તો દ્રવ્ય પરાધીન થઈ જાય. એટલે એનું પરિણમન પણ સ્વતંત્ર છે. સ્વથી પોતાથી જ પરિણમન થાય છે, પોતે પોતાથી પરિણમે છે. એનું અસ્તિત્વ પણ પોતાથી જ છે, બીજા કોઈને કારણે છે એમ નથી. અને એનો ખ્યાલ આવે છે એ સિદ્ધ થાય છે, સ્વતઃ સિદ્ધ છે. એટલે એમાં એ વાત લીધી. અને એનું પરિણમન, દ્રવ્યનું પરિણમન પણ પરને કારણે નથી. એવું હોય તો પછી દ્રવ્ય પરાધીન થઈ જાય, પણ એમ તો નથી. તે તો અનાદિ અનંત શાશ્વત સ્વતઃ સિદ્ધ છે અને પોતાની મેળે પોતે પરિણમે છે. વિભાવમાં જનારો પણ પોતે અને સ્વભાવમાં જનારો પણ પોતે છે. કોઈ એને વિભાવમાં ઘસડી જતું નથી કે ધકેલતું નથી. વિભાવમાં પોતે જ જાય છે, સ્વભાવમાં પણ પોતે જ આવે છે. કોઈ એને સ્વભાવમાં લાવી દે, મૂકી જાય, એવી કોઈ વાત હોતી નથી. કર્મ તો માત્ર નિમિત્ત છે. કર્મથી કાંઈ થાય છે? ના, એ તો નિમિત્ત કારણ છે. પોતે જ પરિણમે છે, પોતે જ પરિણમે છે. બીજો કોઈ તેને પરિણમાવતો નથી. દ્રવ્ય સ્વતઃ સિદ્ધ છે, અનાદિ અનંત શુદ્ધ છે અને પોતાની પરિણતિમાં પોતાથી અશુદ્ધ થાય છે. અને પરિણતિમાં પોતે પોતાના પુરુષાર્થથી જ શુદ્ધ થાય છે. એટલે પર્યાયમાં શુદ્ધ અને અશુદ્ધ, પણ છતાંય દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. અને જે વસ્તુ ત્રિકાળ શુદ્ધ જે છે તો એવી ને એવી જે જળવાઈ રહી છે, એને કોઈ બીજું એના માટે કારણ નથી. એટલે અકારણ પારિણામિક ભાવ આ કહેવામાં આવ્યું. પરિણમે છે સ્વતંત્ર રીતે પોતે પોતાથી, કોઈ પરિણામ આવતું નથી. અસ્તિત્વ એનું પોતાનું પોતાથી છે. એટલે દ્રવ્ય ને અકારણ પારિણામિક ભાવ કહ્યો છે. તો એ 641માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીનો પ્રશ્ન છે, દ્રવ્યને પર્યાયની પણ અપેક્ષા નથી શું? દ્રવ્યને પર્યાય હોય, કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું તો હોય જ નહીં ને. અવસ્થા કાંઈક તો અવસ્થા હોય જ ને. પર્યાયની અપેક્ષા એમ નહીં, પણ દ્રવ્યને અપેક્ષા હોય. દ્રવ્યને શું હોય? પર્યાય હોય. એટલે કોઈ અપેક્ષા છે એમ કહેવાય? પર્યાય દ્રવ્યને અપેક્ષા હોય? ના, એમ નથી. દ્રવ્યની પર્યાય છે.
કે દરેક દ્રવ્યને એક પર્યાય તો હોય ને, કોઈ એક અવસ્થા તો હોય ને. અવસ્થા વિના દ્રવ્ય કેવી રીતે હોય? અવસ્થા ન હોય એવું કેવી રીતે બને? તો ના, દ્રવ્યને પર્યાયની અપેક્ષા નથી, આવો પ્રશ્ન ઠીક છે. આમ તો સહેલાઈથી સમજાય એવું છે. કોઈ પણ જગત જેટલા દ્રવ્યો જે દેખાય છે, ભલે ને પૂતગળ પરમાણુના સ્કંદ દેખાય છે, તો પણ એની પણ અવસ્થાઓ જ દેખાય છે ને. બીજું દેખાય છે શું? તો અવસ્થા વિના કોઈ દ્રવ્ય હોય નહીં. હવે આ તો પ્રશ્ન જુદી રીતે છે, એટલે એ રીતે જ આપણે પરમાર્થ એનો વિચાર કરવાનો છે. દ્રવ્યને પર્યાયની પણ અપેક્ષા નથી શું? દ્રવ્યને પર્યાયની અપેક્ષા નથી, અને પર્યાયની પરિણતિ સ્વતઃ પરિણમે છે. છતાં પર્યાય અને દ્રવ્ય બંનેના તદ્દન કટકા નથી, તદ્દન જુદા નથી. પર્યાય છે તે દ્રવ્યની જ છે. અને દ્રવ્યનો વિચાર કરી તો દ્રવ્યનું અંદરમાં જે ભવન ચાલી રહ્યું છે એ એનાથી પોતાથી થાય છે, એનું પરિણમન સ્વતંત્ર થાય છે. અને આ નવી નવી પ્રગટ જે પર્યાયો જે થઈ રહી છે, એ પર્યાયો પણ એ પોતે એના પોતાના કારણે પ્રગટ થાય છે. ઉત્પત્તિની અપેક્ષા એ પર્યાયના 6 કારકો, ષટકારકો પર્યાયના પોતાના છે, એમ આપણે સમજીએ છીએ. તો દ્રવ્યને પર્યાયની અપેક્ષા નથી, ને પર્યાયની પરિણતિ સ્વતઃ પરિણમે છે. છતાં પર્યાય અને દ્રવ્ય બંનેના તદ્દન કટકા નથી, બંને તદ્દન જુદા નથી. દ્રવ્યના આશ્રય પર્યાય થાય છે, પણ બધું સ્વતઃ છે. કોઈના કારણે કોઈ નથી, કોઈના કારણે કોઈ નથી. દ્રવ્ય પોતે જ પરિણમે છે, અને તેના મૂળ સ્વભાવમાં અશુદ્ધતા થતી નથી. મૂળ સ્વભાવમાં અશુદ્ધતા નથી એવું પરિણમન દ્રવ્યનું હોય છે. દ્રવ્ય પોતે જ પરિણમે છે, અને તેના મૂળ સ્વભાવમાં અશુદ્ધતા થતી નથી. એના ગુણ છે એ પ્રમાણે દ્રવ્યનું પરિણમન છે. દ્રવ્ય જુદું રહે અને પર્યાય જુદી પરિણમે એમ કટકા નથી, તદ્દન ભિન્નતા નથી. પર્યાય અંશ છે અને દ્રવ્ય અંશી છે, તેવો ભેદ છે. પણ સર્વથા આ દ્રવ્યનો કટકો છે અને આ બીજો પર્યાયનો કટકો છે એમ નથી. આ બે જુદા જ છે તદ્દન, એવું વસ્તુનું સ્વરૂપ નથી. દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહીં, અને પર્યાય દ્રવ્ય વિના શેની હોય? પર્યાય દ્રવ્ય વિના શેની હોય? પર્યાય કરે, પણ એટલું જરાક પૂછે તોય ખબર પડે કે ભાઈ પર્યાય શેની હોય? કોઈ દ્રવ્ય હોય તો પર્યાય હોય ને. તો પછી દ્રવ્ય ને પર્યાયની પણ અપેક્ષા ક્યાં? પ્રશ્ન જ રહ્યો. દ્રવ્યની પર્યાય હોય તો હોય, એમાં પ્રશ્ન ક્યાં છે? કોઈ એક અવસ્થા તો હોય ને જે ખ્યાલમાં આવે છે, જ્ઞાનનું જ્ઞેય છે. તો એટલે બંને તદ્દન ભિન્ન છે એમ નથી. કોઈ અપેક્ષા ભિન્ન છે દ્રવ્ય અને પર્યાય. તો એ 642માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, આ બધું વિસ્તારથી જાણવું જોઈએ? આ બધું વિસ્તારથી જાણવું જોઈએ? અરે ભાઈ, આમાં ક્યાં એટલો વિસ્તાર જ થયો છે? 12 અંગ 14 પૂર્વનું જ્ઞાન જે કહેવામાં આવ્યું, આટલું બધું જ્ઞાન, કેટલા પદ, આ બધું હવે એટલું તો છે નહીં. એના અમુક ભાગનું પણ નથી, એના ભાગના ભાગનું પણ નથી, અસંખ્યાતમાં ભાગનું જ્ઞાન પણ નથી. અને જરાક થોડીક વાત આવે ત્યાં એને કંટાળો આવી જાય, એટલે કે છે કે આ બધું વિસ્તારથી જાણવું જોઈએ. આ ક્યાં વિસ્તાર છે? વિસ્તાર તો ગણધર ભગવાન પાસે જા તો ખબર પડે કેવો વિસ્તાર છે. વાંચવું, સમજવું, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરવો, એમાં એને એમ લાગે કે આપણે બધું બહુ ખૂબ વિસ્તાર કરીએ છીએ. પણ વિસ્તાર નથી, આ તો કાંઈ નથી. મોટું તળાવ હોય ને એમાંથી એક ગ્લાસ પાણી ભરીએ એના જેવું છે. આ ક્યાં વિસ્તાર છે? એમાંય પાછો આવો પ્રશ્ન. થોડીક વાત આવી જરાક મસ્તી, એમાં તો આ બધું વિસ્તારથી જાણવું જોઈએ.
સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે, કોઈ વિસ્તારથી જાણે કે સંક્ષેપથી જાણે, પ્રયોજનભૂત જાણવાનું વચ્ચે આવે છે. એટલે આ જેટલું આપણે જાણીએ છીએ તો માત્ર પ્રયોજનભૂત છે. એટલું તો જાણવું જ જોઈએ ને. દ્રવ્ય, ગુણ, પર્યાય, વસ્તુનું સ્વરૂપ, પરિણામ, અસ્તિત્વ, ગુણ, આ બધી વાતને જાણીએ નહીં, સાચા દેવ, ગુરુ, શાસ્ત્ર આ બધું ન જાણીએ તો સમ્યક તો કેવી રીતે પ્રગટ થવાનું? એ સામાન્ય વાત છે બધી. એટલું તો જાણવું જોઈએ ને. એ પ્રયોજનભૂત છે. આવું પ્રયોજનભૂત જાણવાનું વચ્ચે આવે છે એ હોય જ છે. આ પર અને આ સ્વ, આ વિભાવ અને આ સ્વભાવ એમ ભેદ જ્ઞાન કરે છે. આ પર છે અને આ સ્વ છે, આ વિભાવ છે અને આ સ્વભાવ છે, એમ ભેદ જ્ઞાન કરે છે. તેમાં પણ એટલું જાણવાનું આવે છે. તો આ સ્વભાવ અને આ વિભાવ એમ ભેદ જ્ઞાન કરીને સ્વને જાણે, તેમાં વિશેષ ભેદ ન જાણે તો પણ હું એક અખંડ તત્વ છું તેમ ભેગું આવી જાય છે. એટલે કે આવું તો જાણવું પડે કે નહીં? નિર્ણય તો કરવો પડે ને કે હું અખંડ ભેદ તત્વ છું. કેવો છું? તો સિદ્ધ જેવો છું. તો સિદ્ધ કેવા છે? એ સિદ્ધ કેવી રીતે થયા? આ બધા પ્રશ્નો સામાન્ય થાય. એટલે એટલું તો જાણે કે ન જાણે? સિદ્ધ થયા તો કેવી રીતે થયા? એટલે આ બહુ બેઝિક વસ્તુ છે કે જે આપણે જાણીએ છીએ એટલું તો જાણવાનું આવી જાય છે. પણ છતાંય ઘણી વખત જેમ કહેવામાં આવે કે વિશેષ ન જાણે તો પણ આત્માના સ્વરૂપને જાણી અને પોતાના સામર્થ્ય નક્કી કરી અને એવો પુરુષાર્થ કરી શકે છે. પણ પોતાના પુરુષાર્થ માટે એને એટલું તો જાણવું પડે કે નહીં? તો આત્મા કેવો છે એ જાણ્યા વગર એ પુરુષાર્થ તરફ વળશે કેવી રીતે? દ્રષ્ટિ ક્યાં કરવી એ પણ એને જાણવું તો પડે ને. શિવભૂતિ મુનિનું ઉદાહરણ આપવામાં આવે છે, પણ એ ઉદાહરણ જરાક સમજવા જેવું છે. એ પૂર્વના આરાધક જીવ હતા. એટલે એમને ભાવ અપેક્ષાએ બધું જ્ઞાન હતું. શબ્દની રીતે, શાસ્ત્રના શબ્દની રીતે એમને સ્મરણમાં રહેતું નહોતું, એટલી જ વાત. પણ ભાવ અપેક્ષાએ બધું અંદરમાં પડ્યું જ હતું. એટલે સમ્યક દર્શન થાય. જેમ તિર્યંતને છે તો આપણે આ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરી છે નથી જાણતા, અને સમ્યક દર્શન થાય છે તો શું કેવી રીતે થતું હશે? એ પૂર્વના આરાધક હોય એવું કંઈક પૂર્વનું કરેલું છે. એટલે ભાવ અપેક્ષાએ એ વાત હતી. એટલે એવું કંઈક કારણ બને છે અને પોતે બધાથી જુદો ભિન્ન છે એવું ભેદ જ્ઞાન આત્મા, એવી રીતે એને સમ્યક દર્શન થાય છે તિર્યંતમાં. પણ એમાં પૂર્વે એવો પુરુષાર્થ કર્યો છે, બધું ચિંતન દ્વારા છૂટું પાડ્યું છે, આ બધું કરી ચૂક્યા હોય એને થાય છે. એટલે અત્યારે વર્તમાનમાં સમ્યક દર્શન વખતે એને વિશેષ એવા શાસ્ત્રોનું જ્ઞાન ન હોય પણ એનો ભાવ બરાબર હોય, ખબર છે, તો એ કરી શકે છે. એટલે શિવભૂતિ મુનિનું ઉદાહરણ લઈ અને કોઈ પ્રમાદ સેવે અને જરાક પણ આનો દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ જ ના કરે, વસ્તુ સ્વરૂપને, જગતના સ્વરૂપને, છ દ્રવ્ય નવ તત્વના સ્વરૂપને જેમ છે તેમ જાણે જ નહીં, તો ક્યાંથી એ સમ્યક પ્રગટ કરવાનો છે? તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો તત્વની શ્રદ્ધા, તો તત્વ શું છે એ જાણવું તો પડશે ને. પછી અહીંયા જે ઉદાહરણ આપ્યું એને ઊંધી રીતે પકડી લે કે જો શિવભૂતિ મુનિને, પણ શિવભૂતિ મુનિ તો પારાધક જીવ હતા. એમની વાત આખી જુદી છે. એ તો એ વખતે એમને સ્મૃતિમાં રહેતું નહોતું, એટલા માટે એ રીતે વાત કરી છે. અને એમાં કહેવાનો આશય એવો છે કે આ શાસ્ત્રોનું જે જ્ઞાન જે છે એ એટલું બધું સ્મૃતિમાં ન રહેતું હોય તો કઈ વાંધો નહીં. મૂળભૂત વાત જે છે તો એ તો સમજી અને સ્વીકાર કરવો જ જોઈએ, એમ કહેવાનો આશય છે. એમ કહેવાનો આશય નથી કે તમે શાસ્ત્ર અભ્યાસ ન કરો, જ્ઞાન નહીં હોય તો પણ થઈ જશે, એવું કોઈ કહેવાનો એમાં આશય નથી. વસ્તુને સમજવાની જરૂર છે. એટલે ઉદાહરણ લેતા પહેલા જ આ વાત હું કરું છું. ઉદાહરણ આપણે જાણીએ છીએ. બેનશ્રી એ જ ઉદાહરણ અહીંયા ટૂંકાણમાં લીધું છે કે આ સ્વભાવ અને આ વિભાવ એમ ભેદ જ્ઞાન કરીને સ્વને જાણે, તેમાં વિશેષ ભેદ ન જાણે તો પણ હું એક અખંડ તત્વ છું તેમ ભેગું આવી જાય છે. તો આમાં તો ઘણી બધી વાત આવી. એમને નિર્ણય થશે અખંડ તત્વ કેવું તત્વ?
બીજા તત્વનો નિર્ણય વગર એ તત્વનો નિર્ણય થવાનો છે. એટલે એમાં બધું કહી દીધું એમણે. છતાં એ પાછું વાત કરે છે કે ભાઈ દાળ અને ફોતરા જુદા કરતી હતી તે જોતા શિવભૂતિ મુનિ ગુરુનો આશય સમજી ગયા. ગુરુએ જે સમજાવ્યું હતું, કહ્યું હતું, કે કહેવા માંગતા હતા એ બધું સમજી ગયા કે ગુરુને આમ કહેવું છે કે જેમ દાળ અને ફોતરા જુદા છે તેમ સ્વભાવ અને વિભાવ જુદા છે. સ્વભાવ અને વિભાવ જુદા છે. જ્ઞાનીઓ સ્વભાવ વિભાવને જુદા પડાવીને એક સ્વભાવને બરાબર લક્ષમાં લેવડાવે છે. જ્ઞાની એમ ઉપદેશ આપે છે, એમ સમજાવે છે, એમ અનુમોદના કરે છે કે ભાઈ તું પણ સ્વભાવ અને વિભાવને સમજ, જુદા પાડ અને એમાં સ્વભાવને બરાબર ગ્રહણ કર, સ્વભાવને લક્ષમાં રાખી અને આગળ વધે. એટલે એમ એ સ્વભાવને બરાબર લક્ષમાં લેવડાવે છે. લેવડાવે એટલે શું? ઉપદેશ આપે છે, સમજાવે છે, સમાધાનો આપે છે, શંકાઓ દૂર કરે છે. બાકી એ આપણને કઈ સ્વભાવ ભાવે કરી દે એમ નથી એનો અર્થ સમજવાનો. એક સ્વભાવને લક્ષમાં લીધો તો તેમાં ગુણ પર્યાયનું જ્ઞાન સાથે આવી જાય છે. પણ જેને ગુણ શબ્દ ત્યાં જાણ્યો જ નથી, પર્યાય શું જાણ્યું જ નથી, તો એને ત્યાંથી બધું ખબર પડી જવાની હતી. ક્યારેક તો એને એવો અભ્યાસ કરવો પડે. આ જ્ઞાયક, હવે જ્ઞાયક એટલે કોણ? કોને જ્ઞાયક કહેવાય? જ્ઞાયક કેવી રીતે જ્ઞાન કરે છે એ જ ખબર ન હોય તો શું જ્ઞાયકનો નિર્ણય શું થવાનો? ગમે તેને જ્ઞાયક માને, બહાર બધું હોય એને જ્ઞાયક કરવા માંડશે તો પછી હા, જડ પદાર્થોને એ તો જ્ઞાયક કહેશે, કોમ્પ્યુટરને જ્ઞાયક કહેશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું હમણાં બહુ ચાલ્યું છે, AI, એ જ્ઞાયક થઈ જશે એની દ્રષ્ટિમાં. એટલે એમ નથી. અભ્યાસ તો કરવો જ પડે ને. અભ્યાસ કર્યા વગર ક્યાંથી ખબર પડે શેની વાત ચાલી રહી છે, શું વિષય છે, કેમ વસ્તુ સ્વરૂપ છે. આ જ્ઞાયક એમ સ્વભાવ ઓળખી લીધો તો આ જ્ઞાયક છે. તે આત્મા પરિણતિ વાળો છે, સર્વથા કુટસ્થ નથી. ગુણ વેદ છે છતાં વસ્તુ અભેદ છે, કટકા નથી, છૂટું નથી. એમ બધું જ્ઞાન સાથે આવી જાય છે. એટલે કે એવું હોવું જોઈએ. સાથે આવી જાય છે એટલે એ હોય ત્યારે સમ્યક દર્શન થાય છે, એના વિના નથી. યથાર્થ રીતે જ્ઞાયકને લક્ષમાં લેનારો કોઈ પાત્ર હોય તો સંક્ષેપમાં જલ્દી સમજી જાય છે. પાત્રજી સંક્ષેપમાં સમજાવીએ તો પણ જલ્દી સમજી જાય છે અને વિશેષ વિસ્તારની એને જરૂર પડતી નથી. વિશેષ સૌક્ષમ હોય તે સંક્ષેપથી સમજે અને કોઈ વિચાર કરે અને દ્રવ્ય ગુણ પર્યાયને વિસ્તારથી જાણે. અનેક પ્રકારે એમાં એને પ્રશ્નો થાય, તર્ક થાય, સમાધાન થાય. તર્કના પણ પોતે જાતે સમાધાન કરે. એમ કરી અને છેવટે તો વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જાણે છે ને, સ્વભાવને જાણે છે, પોતાના જ્ઞાન સ્વભાવને જાણે છે. પછી એ પુરુષાર્થ કરી અને સમ્યક્ત્વ પ્રકટ કરે છે. એટલે એ વિસ્તારથી જાણે અથવા તો પોતાનો એવો ક્ષયોગ સમય તો વિસ્તાર વિના પણ જો મૂળ વાત જે છે એને સમજે છે અને કહે છે કે પણ અમુક પ્રકારે જાણે તો જ એ લક્ષમાં આવે છે. એ વિના કઈ આત્મા લક્ષમાં આવતો નથી. તો પેલાને કહી દીધું કે ભાઈ અમુક પ્રમાણમાં વિસ્તારથી જાણવું જોઈએ ને. જ્યાં સુધી એવો નિર્ણય ન થાય ત્યાં સુધી એને કેટલાય પ્રકારે પ્રશ્નો થશે, આશંકાઓ થશે અને આશંકાના જવાબો નહીં મળે તો એ મૂંઝાશે. અને જો એમાં પણ જો એને શંકા થઈ અને કોઈક બીજો આવીને બીજી રીતે અન્ય મતની માન્યતા પ્રમાણે એને દોરવી જાય, એની દોરવણી એવી રીતે કરે એને સમજાવી દે તો બિચારો મિથ્યાત્વમાં ચાલ્યો જશે. એટલે એવો અભ્યાસ તો હોવો જોઈએ ને, અભ્યાસ કરવો જોઈએ અને એમાં જે કહેવાનો આશય છે એને પણ સમજવું જોઈએ. એને કોઈ જ્ઞાતિ સાથે કે કોઈ જાત સાથે કે એ રીતે કોઈ સંબંધ નથી. દરેક આત્મા પોતે ભગવાન આત્મા છે અને ભગવાને જે રીતે વસ્તુ સ્વરૂપ જાણી છે એ જ એમની દિવ્ય ધ્વનિમાં આવ્યું છે અને એનો જ સ્વીકાર કરવાનો છે. એ જ તત્વ છે અને એની જ શ્રદ્ધા કરવાની છે. એ જ તત્વાર્થ શ્રદ્ધાનમ, એ જ સમ્યક દર્શન છે. તો એ 643માં પ્રશ્નનું સમાધાન થયું.
વિસ્તારથી વાળો પ્રશ્ન કર્યો ને, આ બધું વિસ્તારથી જાણવું જોઈએ, એને આટલું સમજાયું પછી કદાચ એને જ ફરીથી બીજો આગળ પ્રશ્ન અહીંયા લીધો લાગે છે કે આગમનો અભ્યાસ હોય શુક્ર ન હોય. કેટલાય લોકોને જે એવું છે કે આગમ આપણે ન વંચાય, તો એમ કે દીક્ષા લીધી હોય એ સાધુ સાધ્વી જ વાંચે એમ. અને એમાં કેટલીક વખત તો એવું જ હોય કે અમુક જે છે એ તો કે સાધુ મહારાજ જ વાંચે એમ, સાધ્વીજીએ પણ ન વંચાય. આવી ખોટી માન્યતાઓ કેટલાય લોકોને છે અત્યારે વર્તમાનમાં પણ. આગમ આપણે તો કે વંચાય નહીં એમ એવું પાછું માને. પ્રશ્ન છે આગમનો અભ્યાસ હોય? એનસી સમાધાનમાં કહે છે કે આગમનો અભ્યાસ હોય, આગમનો અભ્યાસ હોય, બધું વચ્ચે આવે, પણ તેમાં આટલું જ જાણવું અને આટલો જ અભ્યાસ હોવો જોઈએ, અથવા આગમનો અભ્યાસ વિશેષ હોય તો જ સમજાય એમ નથી. બેમાંથી એકય રીતે બરાબર નથી. આગમનો અભ્યાસ પણ હોવો જોઈએ અને એમાં આટલો જ અભ્યાસ કરવો એમ પણ નથી, અને આટલો વધારે અભ્યાસ હોય તો જ સમજાય એમ પણ નથી. આગમનો અભ્યાસ સમજવા માટે છે, વસ્તુ સ્વરૂપનો જેમ છે તેમ સ્વીકાર કરવા માટે છે. આગમમાં શું કહેવું છે એમ આગમનો ગુરુનો આશય સમજે તો પણ અનુભવ થઈ શકે છે. ગુરુ આગમની તો વાણી કહે છે, આગમની રચના કરનારા આચાર્ય ભગવાન, અને એ જ વાતને ગુરુ સમજાવે છે. એમનો આશય સમજવો જોઈએ. શાસ્ત્ર પોતાની મેળે વાંચે તો આશય સમજાય નહીં, પરમાર્થે કેટલી બધી વાત આવે એ ચૂકી જાય. એટલે ગુરુની નિશ્રામાં સામાન્ય રીતે એવો અભ્યાસ સહેલાઈથી સરળતાથી આત્માના લક્ષ્ય થઈ શકે છે. આશય સમજે તેમાં દ્રવ્ય, ગુણ, પર્યાય, સ્વ પર ભેદ જ્ઞાનનું સ્વરૂપ વગેરે બધા જ્ઞાનનો સમાવેશ થઈ જાય છે. સંક્ષેપથી કે વિસ્તારથી બધું જ્ઞાન તેમાં આવી જાય છે. આશય બરાબર એને સમજાઈ જાય તો પછી એને માટે થઈ અને જે કરવાનું છે પરમાર્થે એનો નિર્ણય થાય, અને એ કરવું છે તો કેવી રીતે, તો એટલે આત્માનો નિર્ણય, બધી વાતો એમાં આવી જાય. એટલે એ બધો અભ્યાસ આપોઆપ એને કરવાની રુચિ અંદરમાંથી થાય જ. કેવો છે આત્મા, કેમ છે આત્મા, સિદ્ધ સમાન કયો તો સિદ્ધ કેવા છે, કેટલા સિદ્ધ થયા, ક્યારે થયા, કેવી રીતે થયા, બધી વાત આવે. તો એ રીતે બધું જાણશે તો ક્યાંથી જાણશે? શ્રી ગુરુ પાસેથી. શ્રી ગુરુએ પણ આગમનો અભ્યાસ કરીને જાણ્યું છે અને પાછું એવી અનુભૂતિ કરી છે, એટલે એમની પાસેથી એ જાણી શકશે. તો એ 644માં પ્રશ્નનું સમાધાન થયું. આગળ અહીંયા પ્રશ્ન છે કે સમવ શરણમાં જે અસંખ્યાત પ્રાણીઓ જ્ઞાન પ્રાપ્ત કરે છે તે ભગવાનનો કહેવાનો મૂળભૂત હેતુ સમજી જતા હશે ને? સમવ શરણમાં જે અસંખ્યાત પ્રાણીઓ જ્ઞાન પ્રાપ્ત કરે છે તે ભગવાનનો કહેવાનો મૂળભૂત હેતુ સમજી જતા હશે ને? સમાધાનમાં બેનશ્રી કહે છે કે તેઓ ભગવાનનો આશય સમજી જાય છે. ભગવાનની દિવ્ય ધ્વનિ છે, એ દિવ્ય ધ્વનિ દ્વારા જીવો જ્ઞાન પ્રકાશ પામે છે. ભગવાનનો કહેવાનો આશય પણ પોતાની જેટલી યોગ્યતા છે એ પ્રમાણે એ ગ્રહણ પણ કરી લે છે. ભગવાનના સમવસરણમાં કેટલાક જીવો એકદમ સમજી જાય છે ને કોઈને સમજતા વાર પણ લાગે છે. સમવસરણમાં ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટતી હોય તે વખતે કેટલાક ક્ષણમાં સમ્યક દર્શન પ્રગટ કરી લે છે અને મુનિપણું પણ લઈ લે છે, દીક્ષા પણ લઈ લે છે ત્યાં ને ત્યાં જ. ક્ષણમાં સમ્યક દર્શન અને મુનિપણું આદિ બધું એકદમ પામે, જ્યારે કેટલાકને વાર પણ લાગે. ભગવાનની વાણીનું નિમિત્ત એવું પ્રબળ છે કે તે ઉપાદાન તૈયાર થવાનું એકદમ કારણ થાય છે. એટલે ઉપાદાન એનું એવું હોય છે તો હવે એ પોતે ભગવાનની વાણીને પ્રાપ્ત કરી અને જે એને કેટલાય વખત સુધી નહોતું કર્યું એ કરવા માટે એ તત્કાળ તૈયાર થઈ જાય છે. સ્વરૂપની પ્રાપ્તિ માટે ત્યાં જ એને પુરુષાર્થ ઉપડી જાય છે. એમ કે છે કે તે ઉપાદાન તૈયાર થવાનું એકદમ કારણ થાય છે. પરમાર્થ પ્રગટ કરવા માટેનું એ પ્રબળ નિમિત્ત છે ભગવાનની વાણી.
પણ પોતે તૈયાર થાય ત્યારે તે થાય. એટલે કે પોતાનું ઉપાદાન કારણ જે આપણે કહીએ છીએ તૈયાર હોય ત્યારે ભગવાનની વાણી નિમિત્ત થાય. કેટલાય લોકો આપણે પણ ભગવાનની વાણી સાંભળી હશે, બીજા કેટલાય લોકોએ પણ સાંભળી અને સમ્યક દર્શન પણ પ્રગટ કર્યું નહીં અને જીવન પૂરું કર્યું હોય એવા તો કેટલા બધા લોકો, કેટલા બધા જીવો. એટલે પોતાની એવી તૈયારી હોવી જોઈએ, ઊંચી હોવી જોઈએ. પોતાનું ઉપાદાન કારણ તૈયાર હોય તો બધું થઈ જાય છે. તો એ 645માં પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, પ્રશ્ન 645 સુધી.